જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું સોઢા મેઘરાજસિંહ અને સંત કૃપા વિદ્યાલય વતી તમારું હાર્દિક સ્વાગત કરું છું અને ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું પ્રાચીન ભારતમાં કલા, એટલે કે પ્રાચીન ભારતમાં કઈ કઈ કલાઓનો વિકાસ થયો હતો, બરાબર, અને પ્રાચીન ભારતમાં કઈ કઈ કલાઓ હતી. તો ચર્ચા કરીએ. ઇતિહાસવિદોએ કલાને બે ભાગમાં વહેંચી છે. ઇતિહાસવિદો જે છે એમણે કલાને કેટલા ભાગમાં વહેંચી છે? બે ભાગમાં વહેંચી છે. તો ચર્ચા કરીએ કે આ બે ભાગ છે. પહેલો ભાગ છે લલિત કલા અને બીજો ભાગ છે નિદર્શન કલા. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કલાના કેટલા પ્રકાર છે પ્રાચીન ભારતની? તો કે બે. પહેલી છે લલિત કલા અને બીજી છે નિદર્શન કલા. લલિત કલામાં, હવે લલિત કલામાં કોનો કોનો સમાવેશ થાય? તો કે ચિત્ર છે, સાહિત્ય છે, સ્થાપત્ય છે, સંગીત છે, માટી કલા છે, વગેરેનો જે છે એ લલિત કલામાં સમાવેશ થાય છે, બરાબર. લલિત કલા છે એમાં કોનો કોનો સમાવેશ થાય? તો ચિત્ર છે, ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય અને સંગીત. આટલી વસ્તુઓ જે છે, આટલી કલાઓ છે, એ કલાઓનો સમાવેશ છે એ લલિત કલાઓમાં થાય છે. કઈ કઈ કલાઓનો સમાવેશ લલિત કલાઓમાં થાય છે? સાહિત્ય છે, સ્થાપત્ય છે, સંગીત છે, માટીની કલા છે અથવા તો ચિત્રની કલા છે. આ કલાઓને આપણે છે એ લલિત કલામાં સમાવેશ કરીએ છીએ, બરાબર. યાદ રાખવાનું છે કે લલિત કલામાં કઈ કઈ કલાઓનો સમાવેશ થાય છે. તો તમે યાદ રાખી શકો, ચિત્ર છે, સાહિત્ય છે, સ્થાપત્ય છે, સંગીત છે, માટી કલા છે. હવે જ્યારે નિદર્શન કલામાં, હવે આ પણ યાદ રાખવા જેવું છે કે નિદર્શન કલામાં કોનો કોનો સમાવેશ થાય છે? તો કે નૃત્ય, જે આપણે ડાન્સ કરીએ, નૃત્ય કરીએ, બરાબર. નૃત્ય અને નાટકનો જે સમાવેશ છે એ આ બે બાબતોનું વ્યક્તિ જોઈશું, બરાબર. નાટક અને નૃત્ય, બરાબર, આ બંને જે વસ્તુ છે એ નિદર્શન કલામાં, એટલે કે નિહાળવું, જોવાનું. નૃત્યને જોઈ શકીએ અને નાટકને પણ આપણે જોઈ શકીએ. તો નિહાળવાની કલાઓ છે નાટક અને નૃત્ય, બરાબર. આ પ્રાચીન ભારતના નિદર્શન કલાના સાધનો હતા. તો હવે આપણે આગળ ચર્ચા કરીશું. આ બંને તમે યાદ રાખજો કે નિદર્શન કલામાં કોનો કોનો સમાવેશ થાય છે અને લલિત કલામાં કોનો કોનો સમાવેશ થાય છે. હવે આપણે ચર્ચા કરીએ આગળ. ભારતનો સાહિત્યિક વારસો. હવે ભારતનો સાહિત્યનો કયો કયો વારસો છે તેની આપણે ચર્ચા કરીએ. ભારતનો સાહિત્યિક વારસો. તો ભારતનો સાહિત્યિક વારસો કઈ કઈ રીતે આપણને જોવા મળે છે? તો કે એક તો ધાર્મિક સાહિત્ય છે, એટલે કે ધર્મને આધારિત અને ધર્મને લગતી જે સાહિત્ય ભારતનું જે છે, ગ્રંથો છે, એને આપણે ધાર્મિક સાહિત્ય કહીશું. પછી બીજો ધર્મેતર સાહિત્ય છે, એટલે કે ધર્મ સિવાયની જે વિષય વસ્તુઓનું જે સાહિત્ય છે, નાટકો છે, મહાકાવ્યો છે અથવા તો પ્રશસ્તિઓ છે, એટલે કે ધર્મ સિવાયના જે સાહિત્ય છે એને આપણે ધર્મેતર સાહિત્ય કહીશું. અને વિદેશી મુસાફરો દ્વારા જે લખવામાં આવેલું સાહિત્ય છે, બરાબર, એ આપણા ત્રણ ભારતના સાહિત્યિક વારસાઓ છે. એક ધાર્મિક સાહિત્ય છે, એક ધર્મેતર સાહિત્ય છે અને એક વિદેશી મુસાફરો દ્વારા જે વર્ણન કરવામાં આવેલું સાહિત્ય છે. એમ ત્રણ વિભાગમાં આપણે ભારતીય સાહિત્યના વારસાને વહેંચી શકીએ છીએ. તો આપણે કરમબાય એની ચર્ચા કરીએ. પહેલું છે ધાર્મિક સાહિત્ય. શું છે? ધાર્મિક સાહિત્ય, બરાબર. ધાર્મિક સાહિત્ય એટલે કે ધર્મને લગતું સાહિત્ય. ધાર્મિક સાહિત્ય પ્રાચીન ભારતમાં સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવે છે કે પ્રાચીન ભારતમાં કે વેદો છે એ સૌથી જૂના છે. સૌથી બેસ્ટ અને સૌથી શ્રેષ્ઠ અને સૌથી જૂના કોણ છે? ભારતીય ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. હવે વેદોની સંખ્યા કેટલી છે? 4. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વેદ છે એ ભારતના સૌથી પ્રાચીન જૂના ગ્રંથો છે. વેદોની સંખ્યા કેટલી છે? તો વેદોની સંખ્યા 4 છે. યાદ રાખજો, ઋગ્વેદ છે, યજુર્વેદ છે, સામવેદ છે અને અથર્વવેદ છે. આ 4 આપણા વેદો છે. વિદ્યાર્થી મિત્રો આ ધ્યાનથી સમજો. વેદોની સંખ્યા કેટલી છે? 4. ક્યાં ક્યાં? તો કે ઋગ્વેદ સૌથી જૂનો છે, એના પછી યજુર્વેદ, પછી સામવેદ અને પછી અથર્વવેદ. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી. હવે વેદ છે એ સંસ્કૃતમાં લખેલા હતા, બરાબર. એટલે એને સમજવા માટે અથવા તો ભાષા ન સમજાય એટલા માટે વેદોને સમજવા માટે શું કરવામાં આવ્યું?
વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો રચવામાં આવ્યા, અને બ્રાહ્મણ ગ્રંથોને બાદ આરણ્યકોની રચના, એટલે કે વનમાં જે ગ્રંથો રચાયા એને આરણ્યકો તરીકે ઓળખવામાં આવે છે. તો આરણ્યકોની રચના કરવામાં આવી. હવે બ્રાહ્મણ ગ્રંથો ક્યાં ક્યાં હતા યાદ રાખજો, તો કે શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક છે એ સૌથી અગત્યના ગણી શકાય. બરાબર, યાદ રાખજો, શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણી શકાય છે. બરાબર, તો ધાર્મિક સાહિત્યમાં સૌથી જૂના કોણ છે, તો કે વેદો છે. વેદોની સંખ્યા 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અને આ વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી હતી. હવે આપણે આગળ વધીએ. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. રામાયણ અને મહાભારત છે, બરાબર, એ બંને મહાકાવ્યો છે એ સૌથી પ્રાચીન ભારતનો જે સમાજ છે, એની સંસ્કૃતિ છે અને ધર્મ છે, એનો ત્રણેયનો ત્રિવેણી સંગમ છે મહાભારત અને રામાયણમાં આપણને જોવા મળે છે. બરાબર, હવે વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું હતું. વેદવ્યાસ નામના જે ઋષિ હતા, મુનિ હતા, એમણે મહાભારતની રચના કરી હતી. બરાબર, મહાભારતની રચના કોણે કરી હતી, તો કે વેદવ્યાસ નામના ઋષિએ કરી હતી. પ્રારંભમાં તેનું નામ જય સંહિતા હતું. હવે આ પ્રશ્ન ઘણીવાર પૂછાતો હોય છે કે મહાભારતનું છે એ જૂનું નામ અથવા તો પ્રારંભમાં નામ શું હતું, તો તમે કહી શકો કે મહાભારતનું જૂનું નામ શું હતું, જય સંહિતા હતું. બરાબર, મહાભારત છે એ કોણે રચી હતી, તો તમે લખી શકો કે વેદ વ્યાસ એ મહાભારતનું નિર્માણ, મહાભારતની રચના કરી હતી. જે વિકસતું જતા જેમ જેમ મહાભારતનો વિકાસ થતો ગયો, જેમ જેમ મહાભારત આગળ વધતું ગયું, તેમાં 1,00,000 શ્લોકનું સર્જન છે એ મહાભારતમાં થઈ ગયું. મહાભારતમાં શ્લોકોની સંખ્યા કેટલી છે, 1,00,000. સૌથી મોટું જો કાવ્ય હોય તો કયું છે, મહાભારત. એમાં 1,00,000 શ્લોકોનો સમાવેશ થાય છે. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રી રામની કથા સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણનું પણ ચિત્રણ કરેલું છે. બરાબર, તો જે મહાભારત છે, બરાબર, એ મહાભારત રામ ભગવાનની એક આદર્શ કલા છે અને એનું આદર્શ જીવનનું વર્ણન છે અને આદર્શ સમાજ જીવનની ચર્ચા અને નૈતિક ધોરણનું જે ચિત્રણ છે એ રામાયણમાં કરવામાં આવેલું છે. અને રામાયણની રચના કોણે કરી હતી, વાલ્મીકીની તમે કહાની સાંભળી હશે, વાલિયા લૂંટારામાંથી કઈ રીતે વાલ્મીકી ઋષિ બને છે અને ત્યારબાદ છે એ રામાયણની રચના કરે છે. તો રામાયણ છે એમાં શ્રી રામ ભગવાન છે, એમનું આદર્શ જીવન અને તે સમયનો નૈતિક જીવન ધોરણો અને સમાજ જીવનનું છે એ ચિત્રણ અથવા તો વર્ણન છે એ આ રામાયણમાં કરેલું છે. તો રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યો છે. પ્રાચીન ભારતની જે સમાજ છે, તેની સંસ્કૃતિ છે અને ધર્મ છે, એ ત્રણેયનો આ ત્રિવેણી સંગમ છે. મહાભારતની રચના વેદવ્યાસે કરી હતી અને આ પ્રારંભમાં છે એ જય સંહિતા તરીકે ઓળખાતું હતું. અને જે મહાભારત જેમ જેમ વિકસતું ગયું તેમ તેમ તેમાં 1,00,000 શ્લોકમાં નિર્માણ થયું હતું. હવે મહાભારત બાદ રામાયણ છે એની રચના વાલ્મીકીએ કરી હતી અને રામાયણ છે એ ભગવાન શ્રી રામની કથા સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ સ્પષ્ટ કરે છે. હવે આપણે આગળ વધીએ. 108 જેટલા ઉપનિષદો છે ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. ત્યારબાદ આવે છે ઉપનિષદ. ઉપનિષદની સંખ્યા કેટલી છે, 108. અને ભારતીય સમાજની અથવા તો ભારતીય સમાજની જો ચિંતન કરવાની વાત આવે તો ચિંતન કરવામાં એ મહામૂલા એટલે કે મહત્વના ગ્રંથો છે. અને ઉપનિષદો કેટલા છે, 108 છે. એમાં મુખ્ય ઉપનિષદોનું નામ અહીં આપણે દીધેલા છે. કંઠ છે, કેન છે, પ્રશ્ન છે, મુંડક છે, માંડુક્ય છે, ઈશાવાસ્યમ છે અને છંદોગ્ય ઉપનિષદો છે એ ભારતના તત્વ જ્ઞાનના મહાન ગ્રંથો છે. આમાં નામ આપેલા છે, આ તમારે યાદ રાખવા પડશે. બરાબર, કયા કયા ઉપનિષદો છે, કંઠ છે, કેન છે, પ્રશ્ન છે, મુંડક છે, માંડુક્ય છે, ઈશાવાસ્યમ છે, બરાબર, છાંદોગ્ય છે. આ બધા ઉપનિષદો છે એના નામ છે અને એ ઉપનિષદો છે એ ભારતીય તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. બરાબર, પુરાણોની સંખ્યા કેટલી છે, 18 છે. પુરાણ કેટલા છે, 18 છે, જેમાં વિષ્ણુ પુરાણ છે, ગરુડ પુરાણ છે, વાયુ પુરાણ છે, મત્સ્ય પુરાણ છે, તેમજ ભાગવત છે એ વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત છે. હવે ધાર્મિક સાહિત્યમાં 108 જેટલા ઉપનિષદો છે એ ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે
અમુક મુખ્ય ઉપનિષદોના અહીં નામ આપેલા છે. કંઠ છે, કેન છે, પ્રશ્ન છે, મુંડક છે, માંડુક્ય છે, ઈશાવાસ્યમ છે અને છંદોગ્ય છે. આ ઉપનિષદોના નામ છે, તમારે યાદ રાખવાના છે. અને ઉપનિષદો છે એ ભારતીય તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. પુરાણ છે કેટલા છે? 18 પુરાણ છે. આ પણ તમે યાદ રાખજો કે પુરાણની સંખ્યા કેટલી છે, તો કે 18 છે. મુખ્ય પુરાણોના નામ અહીં આપેલા છે. વિષ્ણુ પુરાણ છે, ગરુડ પુરાણ છે, વાયુ પુરાણ છે અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત છે એ વિશિષ્ટ ગ્રંથો થયા છે. હવે આપણે આગળ વધીએ. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી પણ આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. પ્રાચીન ભારતનું સમાજ જીવન, પ્રાચીન ભારતનું ધર્મ, એમની માહિતી છે એ આપણે બૌદ્ધ અને જૈન ધર્મના ગ્રંથોમાંથી પણ પ્રાપ્ત થાય છે. તો આપણે ચર્ચા કરીએ. બૌદ્ધ ધર્મમાં મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવામાં આવે છે. યાદ રાખજો, બૌદ્ધ ધર્મનો મૂળ ગ્રંથો છે એમને શું કહેવામાં આવે છે? તો કે ત્રિપિટક કહેવામાં આવે છે. બરાબર, આ યાદ રાખવાનો ટોપિક છે કે બૌદ્ધ ધર્મના જે મૂળ ગ્રંથો છે એને શું કહેવાય છે? ત્રિપિટકો કહેવાય છે. શું કહેવામાં આવે છે? ત્રિપિટકો. બૌદ્ધ ધર્મના જે મૂળ ગ્રંથો છે એને શું કહેવાય છે? ત્રિપિટકો. તેમાં યાદ રાખજો, સુક્ત પિટક છે અથવા તો સૂત્ર પિટક છે, વિનય પિટક છે અને અભિધમ પિટક. આ 3 પિટક છે એનો સમાવેશ છે બૌદ્ધ ગ્રંથના ધર્મ ગ્રંથમાં થાય છે. આ યાદ રાખજો. ત્રણેય જે પિટક છે, ત્રણેય ત્રિપિટકો છે, ગ્રંથો છે બૌદ્ધ ધર્મના. સૂત્ર અથવા તો સુક્ત પિટક, બરાબર, વિનય પિટક અથવા તો અભિધમ પિટક. આ ત્રણેય પિટક છે અથવા તો ત્રિપિટકો છે એ બૌદ્ધ ધર્મના ગ્રંથો છે અને યાદ રાખવાના છે. એમાંથી પણ આપણે ભારતીય સમાજ જીવન અને ભારતીય ધર્મ વિશે ઘણી બધી માહિતી જોવા મળે છે. આ સિવાય જાતક કથાઓ, જાતક કથાઓમાં જો વાત કરીએ, જાતક કથાઓનો કોઈ લેખક અથવા હોય નહીં, બરાબર. જાતક પોતાની જાતે રચાયેલી કથાઓ હોય, જાતક કથાઓ અથવા તો લોક વાયકામાં કહેવાયેલી કથાઓ હોય. તો જાતક કથાઓમાં જોઈએ તો દીઘ નિકાય, અંગુર નિકાય અને મજ્જિમ નિકાય નામના જે ગ્રંથો છે એ અગત્યના ગ્રંથો છે. જાતક કથાઓમાં પણ સમાજ જીવન અને ધર્મની માહિતી આપણને મળે છે. તો કઈ કઈ જાતક કથાઓ છે? તો કે દીઘ નિકાય, અંગુર નિકાય અને મજ્જિમ નિકાય છે એ અગત્યની જાતક કથાઓ છે. ત્યારબાદ નાગસેનનું મિલિંદ પાનો નામનો જે ગ્રંથ છે, કોણે રચ્યું હતું મિલિંદ પાનો? તો કે નાગસેને. અને આર્યમજીસી, શ્રી મૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તેના સિવાય આર્યમજીસી અને શ્રી મૂળકલ્પ છે એ બૌદ્ધ ધર્મના અગત્યના ગ્રંથો છે. તિબેટ ભાષામાં બૌદ્ધ ગ્રંથની કજાર અને તંજર 2 સંહિતા પ્રસિદ્ધ થઈ છે. તિબેટ ભાષા છે તેમાં પણ બૌદ્ધ ધર્મના ગ્રંથો છે એનું નિર્માણ થયું છે. કયા છે? તો કજાર અને તંજર. આ પણ તમે યાદ રાખી શકો છે કે તિબેટ ભાષામાં બૌદ્ધ ધર્મના છે કયા કયા ગ્રંથો રચના? તો કે કજાર અને તંજર છે એ 2 સંહિતા છે એ બૌદ્ધ ધર્મના ગ્રંથો છે, તિબેટ ભાષામાં રચાયેલા છે. જાતક કથાઓમાં આપણે ચર્ચા કરી, બરાબર. દીઘ નિકાય અને મજ્જિમ નિકાય બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહકલા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિંદી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, દયાસન અને કીર્તિક કૌમુદી છે એ મુખ્ય છે. હવે આપણે ચર્ચા કરીએ જૈન ગ્રંથો જે છે એમને આગમ ગ્રંથો તરીકે ઓળખવામાં આવે છે. આ પણ તમે યાદ રાખી શકો છો કે જૈન ગ્રંથો છે એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો જૈન ગ્રંથોને આપણે આગમ ગ્રંથો, જ્યારે બૌદ્ધ ધર્મના ગ્રંથો છે ત્રિપિટકો તરીકે ઓળખીએ છીએ. તો જૈન ધર્મના ગ્રંથો છે એને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો આગમ ગ્રંથો તરીકે ઓળખીએ છીએ. આમાં આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. એમના આગમ ગ્રંથ કેટલા છે? 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. 14 પર્વ છે અને 12 એના અંગ છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ અને વૈતાલિક, દર્શાવેતાલિક સૂત્ર છે એ અગત્યના છે, બરાબર. હવે એમનું જૈન ગ્રંથોના જે ધર્મ ગ્રંથો છે એને આપણે આગમ ગ્રંથો કહીએ છીએ. 12 આગમ ગ્રંથો છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં વાત કરીએ તો આગમો અને આચાર અંગ અને વૈતાલિક, દર્શાવેતાલિક સૂત્ર છે એ અગત્યના છે. હવે આપણે ધાર્મિક સાહિત્યની ચર્ચા કરી. હવે ભારતીય સાહિત્યમાં આપણે ધર્મેતર સાહિત્યની ચર્ચા કરીએ. ધર્મેતર સાહિત્ય એટલે કે વિષય વસ્તુ છે એ ધર્મની બહાર હોય, એટલે કે ધર્મ સિવાયનો વિષય એમનો હોય. વિષય વસ્તુ એમને ધર્મની બહાર હોય, એટલે ધર્મની વસ્તુ એમાં હોય નહીં. તેવા સાહિત્યિક ગ્રંથોને આપણે ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખીએ છીએ. મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો, સ્મૃતિઓનો સમાવેશ થાય છે. ધર્મેતર સાહિત્યમાં કોનો સમાવેશ થાય? તો એક નાટકનો સમાવેશ થાય, બીજી પ્રશસ્તિ છે, મોટા મોટા કાવ્યો છે,
બરાબર. વ્યાકરણ ગ્રંથો છે, કોઈનો યાદમાં લખાયેલા ગ્રંથો એટલે કે સ્મૃતિઓ છે, જેમણે પોતાની રીતે લખેલી હોય સ્મૃતિઓ, બરાબર. સ્મૃતિઓ હોય, નાટકો હોય અથવા પ્રશસ્તિઓ, આ બધી વસ્તુને આપણે શું કહીએ છીએ? ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખીએ છીએ. આ સ્મૃતિઓને ભારતના કાયદા ગ્રંથો છે. આ સ્મૃતિઓ છે અને ભારતના કાયદા ગ્રંથો તરીકે પણ આપણે ઓળખીએ છીએ. હવે આ ભારતના કાયદા ગ્રંથો તરીકેમાં કઈ સ્મૃતિઓ છે? એક મનુ સ્મૃતિ છે, બરાબર, મનુ દ્વારા રચિત. પછી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે, જે યાજ્ઞવલ્ક્ય દ્વારા રચિત છે, અને નારદ મુનિ દ્વારા રચિત છે. નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ એક કાયદા શાસ્ત્ર છે. ધર્મેતર સાહિત્ય એટલે કે જેમાં વિષય વસ્તુ ધર્મની બહાર હોય, જેમાં સાહિત્યિક ગ્રંથો હોય, ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. જેની વિષય વસ્તુ ધર્મ સિવાયની હોય, બરાબર, એવા સાહિત્યિક ગ્રંથો છે અને આપણે ધાર્મિક સાહિત્ય ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખીએ છીએ. મોટા ભાગમાં સમાવેશ થાય છે એમાં કાવ્યોનો, નાટકોનો, પ્રશસ્તિઓનો, વ્યાકરણ ગ્રંથોનો અને સ્મૃતિઓ. 3 સ્મૃતિઓ છે. એક મનુ દ્વારા રચિત મનુ સ્મૃતિ છે, યાજ્ઞવલ્ક્ય દ્વારા રચિત યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે, અને નારદ મુનિ રચિત નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ એક કાયદા શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. કૌટિલ્યએ કયું લખ્યું હતું? અર્થશાસ્ત્ર. એ પણ એક કાયદા ગ્રંથ છે. હવે આગળ અભ્યાસ કરીએ. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં કોની રચના થઈ? નાટક અને કાવ્યો. મોટા નાટકો અને મોટા કાવ્યોની રચના છે એ પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં થઈ હતી. હવે જેમાં મહાકવિ ભાસ છે, મહાકવિ કાલિદાસ છે, શુદ્રક છે, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. મોટાભાગના પ્રાચીન ભારતમાં નાટકો અને કાવ્યોની રચના થઈ હતી, જેમાં મહાકવિ ભાસ છે, મહાકવિ કાલિદાસ છે, શુદ્રક છે અને ભારવી જેવા મહાન સાહિત્યકારોએ નો સમાવેશ એમાં આપણે કરી શકીએ છીએ. યાદ રાખજો, મહાકવિ ભાસ હતા, કાલિદાસ, શુદ્રક, ભારવી જે મહાન સાહિત્યકારો છે પ્રાચીન ભારતમાં થઈ ગયા છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં હવે આ પણ યાદ રાખજો: અભિજ્ઞા શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુન્યમ, સ્વપ્નવાસદત્તમ, મુચ્ચકટિકમ વગેરે છે એ નાટકોનો સમાવેશ થાય છે. આ નાટકો છે એ પ્રાચીન ભારતના નાટકો છે. અભિજ્ઞાન શાકુંતલમ છે નાટક, રઘુવંશમ છે, મેઘદૂતમ છે, કિરાતાર્જુન્યમ છે, સ્વપ્નવાસદત્તમ છે અને મુચ્ચકટિકમ છે. યાદ રાખજો, પ્રાચીન ભારતમાં કયા કયા નાટકોનો રચના થઈ હતી તો તમે આમાં લખી શકો છો: અભિજ્ઞા શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુન્યમ, સ્વપ્નવાસદત્તમ અને મુચ્ચકટિકમ. આ છે નાટકોનો સમાવેશ આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે આગળ વધીએ. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય છે જેને આપણે સંગમ સાહિત્ય તરીકે ઓળખીએ છીએ. આ ઉપર અંડરલાઈન કરજો. આના ઉપર અંડરલાઈન કરજો કે દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય છે, તેને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે સંગમ સાહિત્ય. યાદ રાખજો, અગત્યનો ક્વેશ્ચન છે કે દક્ષિણ ભારતમાં જે વિશિષ્ટ સાહિત્ય છે એને કયા નામે ઓળખવામાં આવે છે? તો એનું નામ છે સંગમ સાહિત્ય. શું છે? સંગમ સાહિત્ય. શું છે? સંગમ સાહિત્ય. દક્ષિણ ભારતનું એક વિશિષ્ટ સાહિત્ય જેને આપણે શું કહીએ છીએ? સંગમ સાહિત્ય તરીકે ઓળખીએ છીએ. તેની રચના ઈસવીસન પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. હવે આ સંગમ સાહિત્ય છે એ ક્યારે રચાણું? તો કે પ્રથમ સદી, બીજી સદી અને ત્રીજી સદી, એટલે કે પ્રથમ 3 સદીઓમાં. મદુરાઈમાં જે 3 સંગમની સભામાં 1600 જેટલા લોક કવિઓ એ વીર કાવ્યોની રચના કરી અને આ સાહિત્યમાં શિલ્પદિકારમ અને મેખલાઈ ખૂબ જ અગત્યના છે. હવે દક્ષિણ ભારતનું એક વિશિષ્ટ સાહિત્ય છે જેને આપણે સંગમ સાહિત્ય તરીકે ઓળખીએ છીએ અને સંગમ સાહિત્યની રચના છે એ પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. મદુરાઈમાં એક સભા ભરાણી હતી, બરાબર, 3 સંગમની. એમાં 1600 જેટલા લોક કવિઓએ ભાગ લીધો. કેટલા? 1600. અને વીર કાવ્યોની રચના કરી. અને એ કાવ્યમાં આપણે વાત કરીએ તો મુખ્ય છે શિલ્પદિકારમ અને મણિમેખલાઈ છે એ અગત્યના. આના ઉપર પણ અંડરલાઈન તમે કરજો કે આ 2 સંગમ સાહિત્યો મુખ્ય છે. હવે આગળ અભ્યાસ કરીએ. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે. સંસ્કૃત ભાષાની વાત કરીએ તો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ છે એ કોનું છે? અષ્ટાધ્યાયી. આ યાદ રાખજો કે પાણિનીએ કયું વ્યાકરણ ગ્રંથ લખ્યું હતું? તો કે અષ્ટાધ્યાયી. આ પણ અંડરલાઈન કરવા જેવો ટોપિક છે. અષ્ટાધ્યાયીએ
કયો વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો? તો તમને યાદ રહેવું જોઈએ કે અષ્ટાધ્યાયી, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું. રચાયું ક્યારે હતું? ઈસવીસન પૂર્વે 5મી સદીમાં એનું નિર્માણ, એની રચના થઈ હતી. અશોકના અભિલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસનું, મૌર્ય સામ્રાજ્યના વહીવટતંત્ર તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતનો ઇતિહાસ અને સામ્રાજ્યના વહીવટો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે આપણને માહિતી પૂરી પાડે છે. ગુપ્ત કાળમાં પ્રશસ્તિઓ એટલે કોઈ પણ વ્યક્તિ છે એના વખાણ કરવા, બરાબર, એને પ્રશસ્તિ કહેવાય, એના વિશે લખવું પ્રશસ્તિઓ કહેવાય. કાવ્યો ગ્રંથોનો ઘણો બધો વિકાસ થયો હતો અને સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિસેન હતા. હવે આ પણ યાદ રાખજો કે સમુદ્રગુપ્તની જે પ્રયાગ પ્રશસ્તિ છે એના લેખક કોણ હતા? તો કે હરિસેન. એ આપણે આગળ પણ ચર્ચા કરી હતી. તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક કોણ હતા? તો કે વીરસેન સાબા. બાણે હર્ષચરિતમાં હર્ષની પ્રશસ્તિ કરી છે, એટલે કે હર્ષના વખાણ કર્યા છે. કોણે? તો કે હર્ષ ચરિતમ નામનું જે પ્રશસ્તિ છે, બરાબર, એમાં બાણ ભટ્ટે છે એ હર્ષવર્ધનના પ્રશસ્તિ કરી છે. હવે આગળ ચર્ચા કરી વિદેશી મુસાફરોના વર્ણનો. વિદેશી મુસાફરો ક્યાં ક્યાં ભારતમાં આવ્યા અને તેમણે કયા કયા ગ્રંથો દ્વારા ભારતનું સમાજ જીવન અને ભારતીય ધર્મનું વર્ણન કરેલું છે તેની ચર્ચા આપણે કરી. ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે. આપણે જાણીએ છીએ કે ભારતમાં છે એ ઘણા બધા વર્ષોથી ઘણા બધા વિદેશી પ્રવાસીઓ ભારતમાં આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારતના પ્રવાસના વર્ણનો પણ લખ્યા. કે જે પ્રવાસી ભારતમાં આવે તે ભારતનું વર્ણન કરે, ભારત વિશે લખે, પુસ્તક લખે, ભારતનું સાહિત્યની ચર્ચા કરે, ભારતના સંસ્કૃતિની, ભારતના ધર્મની. તો આના દ્વારા પણ આપણે ભારતના સમાજ જીવન અને ધર્મની માહિતી પ્રાપ્ત થાય છે. તો જેમણે પોતાના ભારતના પ્રવાસમાં પોતાના વર્ણનો પણ લખ્યા છે, તેમની આ પ્રવાસ નોંધોમાં ભારતીય સંસ્કૃતિ અને સમાજ જીવન અથવા તો પ્રજા જીવનની માહિતી આપણને મળે છે. જે વિદેશી પ્રવાસી ભારતમાં આવ્યા એમને ભારત વિશે જે લખ્યું એના ઉપરથી આપણે ભારતીય સંસ્કૃતિ અને સમાજ જીવન અથવા પ્રજા જીવન વિશે આપણે અથવા ધર્મ વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગેસ્તનીસ, બરાબર, જેણે ઇન્ડિકા નામનું પુસ્તક પણ લખ્યું હતું, બરાબર. તો ચંદ્રગુપ્ત મૌર્ય છે એના દરબારમાં ગ્રીકનો જે એલ્ચી, જે રાજદૂત જે આવ્યો હતો મેગેસ્તનીસ, બરાબર, મેગેસ્તનીસ, નીસ નામ પણ થોડું અઘરું છે, એટલે મેગેસ્તનીસ એ ખૂબ જ અગત્યનો. તેણે ઇન્ડિકા નામનું એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો, ખૂબ જ અગત્યનો અને ઉત્કૃષ્ટ ગ્રંથ છે એણે ઇન્ડિકા નામનો લખ્યો. એમાં મૌર્ય સામ્રાજ્યનું બધું વહીવટનું અને મૌર્ય સામ્રાજ્ય વિશે ઘણી બધી માહિતી આપણને પ્રાપ્ત કરે છે, બરાબર. તો તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ પણ લખ્યો. તેમના મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. હવે ગ્રીકનો જે નાવિક હતો ટોલેમી, એણે ભારતના ભૂગોળ વિશે એક ગ્રંથ લખ્યું હતું. એમાં ભારતના બંદરો વિશે ઘણી બધી માહિતી આપણે સાંપડે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીની મુસાફર ફાયાને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર હુયેન સ્વાંગ અથવા તો હુયેન સાંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. તો હર્ષવર્ધનના સમયમાં કોણ આવ્યું હતું? તો હુએન સાંગ, આમાં લખ્યું છે હુએન સ્વાંગ, બરાબર. તત્કાલીન ભારતીય સમાજ જીવન અને ભારતીય સંસ્કૃતિ વિશે એને અદ્ભુત ચિત્રણ પોતાના પુસ્તકના માધ્યમથી કરેલું છે. અને ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં કોણ આવ્યો હતો? ચીનનો મુસાફિર ફાયાન. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં કોણ આવ્યો હતો? ફાયાન. હર્ષવર્ધનના સમયમાં કોણ આવ્યો હતો? યુએન સ્વાંગ અથવા યુએન સાંગ નામનો મુસાફિર છે એ ભારતમાં આવે છે અને ભારત વિશે ઘણું બધું લખે છે. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં કોણ આવે છે? મેગેસ્તનીસ. આમ વિદેશી મુસાફરો પણ ભારતના સાહિત્યના ઘણા બધા વર્ણનો કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, હું મારા શબ્દોને અહીં વિરામ આપીશ. હું આશા રાખું છું કે તમે ભારતીય સાહિત્યમાં જે છે ધાર્મિક સાહિત્ય, ધર્મેતર સાહિત્ય અને વિદેશી મુસાફરોના વર્ણનો દ્વારા ઘણી બધી માહિતી તમે પ્રાપ્ત કરી હશે. અને જય હિન્દ.